લઈ લો, બાકી એક ડગલું આગળ નહીં મૂકવા દો. બરાબર, એક ડગલું આગળ નહીં મૂકવા દો. બાકી જો ડિટેન કરીને મૂકી દઈશ 15 મિનિટ પછી. બનાસકાંઠામાં થઈને સિદ્ધપુર મુકામે પહોંચી અને સિદ્ધપુરની પોલીસ દ્વારા દબંગગીરી કરી અને એ લોકોને ભગાડી દેવામાં પાછા મૂકી દેવામાં આવ્યા અને પરમિશન ના આપતી તમે ઉપર સરકારમાંથી ગરીબ અને મધ્યમ વર્ગને આદિવાસીને દાખલા અપાવો. આવાવાળા સમયની અંદર પરમિશન નહીં આવે તો આ યાત્રા અમે ગાંધીનગર પહોંચાડીશું. રંગે ચંગે અને દાખલા લઈને જંપીશું. આદિવાસી સમાજને ન્યાય અપાવીને જંપીશું. સમાચારોમાં આગળ વાત કરીએ. પાલનપુરથી ગાંધીનગર સુધી એક કાંતિ ખરાડી કોંગ્રેસના ધારાસભ્ય દ્વારા આદિવાસી સમાજના દાખલાઓને લઈ એક લડત શરૂ કરી હતી અને પદયાત્રા તેઓ લઈને નીકળ્યા હતા. પાલનપુરથી ગાંધીનગર આદિવાસી સમાજની પદયાત્રાનો મામલો. સિદ્ધપુરથી પદયાત્રા શરૂ કરે તે પહેલા જ પોલીસે પદયાત્રા છે તે અટકાવી. આદિવાસી સમાજના આગેવાનો અને પોલીસ વચ્ચે બોલાચાલી થઈ. સિદ્ધપુર ડીવાયએસપી અને આદિવાસી આગેવાનો વચ્ચે રકઝકનો મામલો સામે આવ્યો. મંજૂરી લઈ આવ ત્યાં સુધી અહીંયાથી એક ડગલું આગળ નહીં જવા દઉં તેવી વાત એ પોલીસ અધિકારીએ કરી. તો સામે આદિવાસીઓના દાખલા બંધારણીય હક છે તેવી વાત ચંદનજી ઠાકોરે કરી. પરમિશન નહીં મળે તો પણ અમે આ યાત્રા કાઢીશું આવી વાત આદિવાસી સમાજના આગેવાનોએ કરી. કાંતિ ખરાડી સહિત 50 લોકોની પાલનપુર પોલીસે અટકાયત પણ કરી હતી. આગેવાનોને જિલ્લો બદલી અને પાટણ જિલ્લામાં પહોંચ્યા. અટકાયત કર્યા બાદ ફરી આદિવાસી સમાજના લોકો સિદ્ધપુર પહોંચ્યા. સિદ્ધપુરથી પદયાત્રા શરૂ કરે તે પહેલા જ પોલીસે તમામની અટકાયત કરી હતી. બનાસકાંઠામાં પણ પદયાત્રાની મંજૂરી ન મળી. પાટણ જિલ્લામાં પણ પદયાત્રાની મંજૂરી ન મળતી હોવાની વાત ને લઈ આદિવાસી સમાજના આગેવાનોએ રોષે ભરાયા હતા. તેમની પોલીસે જ્યારે અટકાયત કરી ત્યારબાદ જે રકઝક થઈ હતી પોલીસ અધિકારી અને આદિવાસી આગેવાન વચ્ચે તેનો વિડીયો પણ અત્યારે હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. આ વિડીયોમાં શું રકઝક કરવામાં આવી રહી છે અને ત્યારબાદ ચંદનજી ઠાકોરે આ મામલે શું પ્રતિક્રિયા આપી આવો જોઈએ. તમારે જે પરમિશન લેવી હોય લઈ લો, બાકી એક ડગલું આગળ નહીં મૂકવા દો. બરાબર, એક ડગલું આગળ નહીં મૂકવા દો. પરમિશન વગર જવું તો આપણને એમને એમ જતા બરાબર, એમની પરમિશન વગર તમને 15 મિનિટનો ટાઈમ આપો. હવાના સાથે કેમ ઊભા છે કે પરમિશન મળે તો જ નીકળવું છે. અમારી વાત એ છે. આ તારી અમે અધિકારી બોલે છે કજારેલી મારી ખાતી પર લઈ ચૂક્યો છે. એમના સમજ તો તમારી વાતનું એ સમજ સમાજવાળી વાત કેવો છે નક્કી તો આટલી વાત અમે કેમ અહીંયા બોલ્યા મંજૂરીના છોકરા તમે બિનજરૂરી વસ્તુ બાકી જો ડિટેન કરીને મૂકી દઈશ 15 મિનિટ પછી. અરે ભાઈ આવી રીતે જાય ભાઈ તમે બોલ રહ્યા શીખવાડતો બરાબર, મને ના શીખવાડતો. હું કે તમાર આખો દિવસ કઈ આ બધું નહીં ચાલવા દઉં. હા પોસટવાળી આ ભારતીય જનતા પાર્ટીની સરકાર આદિવાસીઓ ઉપર જ દબંગગીરી કેમ કરે છે? ગરીબ પરિવાર છે એટલે એને દાખલા આલો એટલે ગુજરાત વિધાનસભામાં આઈએએસ ને આઈપીએસ બને એટલા માટે, એનું શિક્ષણ છીનવા માટે આવે એટલા માટે ભારતીય જનતા પાર્ટીની સરકારે ગઈકાલ સવારે વહેલા યાત્રા નીકળી બનાસકાંઠામાં થઈને સિદ્ધપુર મુકામે પહોંચી અને સિદ્ધપુરની પોલીસ દ્વારા દબંગગીરી કરી અને એ લોકોને ભગાડી દેવામાં પાછા મૂકી દેવામાં આવ્યા. આ પ્રકારની રાજનીતિ જે પ્રમાણે ચાલે છે એ ભારતીય જનતા પાર્ટીની સરકાર
એક પણ ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર રોડ પર દેખાતો નથી અને ભારતીય જનતા પાર્ટીની પોલીસ જ્યારે ભારતીય જનતા પાર્ટીનું કામ કરતી એવું વર્તન કરે છે. આપો ને પરમિશન, અને પરમિશન ના આપતી તમે ઉપર સરકારમાંથી ગરીબ અને મધ્યમ વર્ગને આદિવાસીને દાખલા અપાવો. જે લડત છે ગરીબ પરિવારને, જે અમારા કાંતિપી ખરાડી જે લઈને નીકળ્યા છે ધારાસભ્ય, એમના કહેવાથી પણ પરમિશન જો આપવામાં ના આવે, રાતે 2 વાગે મેલ કરવામાં આવે તો પરમિશન ના આપવા આવે, છેડ ત્યાંથી પદયાત્રા સિદ્ધપુરમાં આવે અને ત્યાં સુધી આ તંત્ર ઊંઘતું રહે ને એના પછીને જે ઉપર સરકારમાંથી કોઈ આકાઓનો આદેશ આવે અને આકાના આદેશ પ્રમાણે આ પોલીસ વર્તન કરે છે, ગેરવર્તનીય છે. આવાવાળા સમયની અંદર પરમિશન નહીં આવે તો આ યાત્રા અમે ગાંધીનગર પહોંચાડીશું, રંગે ચંગે અને દાખલા લઈને જંપીશું. આદિવાસી સમાજને ન્યાય અપાવીને જંપીશું અને એસટી એસસી ઓબીસી ઉપર જે દમનગીરી ચાલી રહી છે એ દમનગીરીને હક ને અધિકાર છીનવા માટે અમે કોંગ્રેસવાળા ક્યારેય પાછી પોની કરવાના નથી અને અમે કાંતિભાઈ ખરાડીને કોંગ્રેસના પરિવાર સાથે છીએ.